ભરૂચ નગરપાલિકા ખાતે બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગામી વર્ષ માટેનું કોઈ પણ નવા વેરા વધારા સિવાયનું 28.10 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। જો કે બજેટમાં જૂના વિકાસ કાર્યોના સમાવેશ સહિતના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ હતી। ભરૂચ નગરપાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં આગામી નાણાકીય વર્ષ માટેની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં સન 2024-25નું બજેટ મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું। સાથે સાથે સન 2023-24ના બજેટનું રીએપ્રોપ્રિએશનને પણ સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું, જે બાદ 191.88 કરોડના બજેટ અને 28.10 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, કાર્યવાહી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતિમાં મળેલ સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ કેટલાક મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ સર્જાઈ હતી। પાલિકાના સભાખંડમાં મળેલ સામાન્ય સભામાં રંગ ઉપવન, માતરિયા તળાવના બ્યુટિફિકેશન સહિત ફ્લાયઓવર બ્રિજ સહિતના કેટલાક મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ સર્જાઈ હતી। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે વેરા વધારાનો ભૂતકાળમાં વિપક્ષે વિરોધ કર્યો હતો, જેના પગલે કોઈ વધારો કરાયો નથી, તેને આવકારવા સાથે દર વર્ષે રંગ ઉપવન, ફાટા તળાવ ખાતે શોપિંગ સેન્ટર, માતરિયા તળાવનું બ્યુટિફિકેશન જેવા મુદ્દાઓને સમાવવામાં આવે છે, પણ કોઈ કામગીરી થતી નથી, તે અંગે શાસક પક્ષનું ધ્યાન પણ દોર્યું હોવાનું કહ્યું હતું। પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે બજેટ ભરૂચ શહેરના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે હોવાનું જણાવ્યું હતું। પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ આગામી દિવસોમાં ભરૂચના રોડ, રસ્તા સહિત રંગ ઉપવન અને ભૂગર્ભ ગટરની કામગીરીથી લોક સુખાકારી વધશે તેમ કહી બજેટમાં કોઈ વેરાનો વધારો કરાયો નથી તેમ કહ્યું હતું। સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટા ભાગના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું, તેને અમે આવકારીએ છીએ। નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે 1 વર્ષ પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું, નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરેલી હતી, એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો એવું આંદોલન ચલાવેલું। એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે। તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું, તમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા 15-20 વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ ઉપર શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય, રતન તળાવનું બ્યુટિફિકેશન હોય, વોર્ડ ઓફિસનું નવીનીકરણ હોય, હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય, એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય, એ તમામ જે વાતો હતી એ ફક્ત આજે કાગળ પર છે। વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઊભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે 30 વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે। કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ। આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત કાગળ પર છે। એટલે અમે એમને યાદ અપાવેલું આ બજેટલક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા? આ બજેટમાં ભરૂચ શહેરના તમામ વિસ્તાર અને છેવાડાના માનવીનો આપણે જન સુખાકારીના પ્રશ્નોનો નિકાલ થાય તેના માટેનું આપણે આયોજન કરેલું છે। એમાં પાણી વિભાગ, ગટર વિભાગ, રોડ રસ્તા તમામ આ વસ્તુનો આપણે આમાં સમાવેશ કરી લીધો છે। વોટર વિભાગમાં આપણે નવા આયોજન કરેલા છે। એસટીપી પ્લાન્ટ આપણે નવા બનાવવાના, એસટીપી પ્લાન્ટ આપણે WTP પ્લાન્ટનું આયોજન કરેલું છે। ચાવચ કેનલથી ભરૂચ સુધીની નવી લાઇન નાખવા માટેનું 26 કરોડના ખર્ચેનું આયોજન થઈ ગયું, ટેન્ડરિંગ પણ થઈ ગયું છે। એ રીતે રોડ રસ્તા માટે આપણે અંદાજિત આપણે વર્ષમાં 30-40 કરોડ રૂપિયાના ખર્ચે નવા રોડનું નવીનીકરણ કરીશું અને ભરૂચ શહેરના સુખાકારી માટે આપણે તમામ પ્રયત્ન કરીશું। તેવી રીતના ભરૂચ નગરપાલિકા વેરા અને
ગ્રાન્ટ પર ચાલતી સંસ્થા છે. એટલે આપણે સેનેટરી વિભાગમાં જે ટેન્ડરો અગાઉ હતા તેના નવીનીકરણ કર્યું છે. નવીનીકરણ કરવાથી જે ખર્ચામાં કાપ મુકાયેલો છે તે અંદાજિત આપણે 2 થી 2.5 કરોડ રૂપિયાનું નગરપાલિકાને બચત થશે ને કામગીરી પણ સારી રીતે પૂર્ણ થાય તેના માટે પણ ચોકસાઈ થશે ને એના ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી અને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલા છે. એટલે આ બજેટના માધ્યમથી અમે ભરૂચ શહેરને તમામ પ્રજાને સુખાકારી માટેનું આયોજન કરી અને સૌ સાથે સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે અમે આ સૂત્ર સાથે આગળ વધીશું. 191 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા સભાખંડમાં. આ બજેટમાં કોઈપણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવતા નથી અને અમે પ્રજાને છેવાડાના માનવી સુધી તમામ રીતે પ્રયત્નો કરીશું કે કોઈ પણ જાતનું અમને તકલીફ કે મુશ્કેલી ના પડે અને તમામ વોર્ડના રોડ રસ્તાઓ સાફ સફાઈના કામો અને સ્ટ્રીટ લાઇટના કામો પણ એમાં આવરી લેવામાં આવ્યા છે અને અમે નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્ય સાથે મળીને કામ કરીશું અને પ્રજાને સાથ સહકાર આપીશું.